જે લોકો ખેડૂતોને લોભામણા વચન આપી આવક બમણી કરવાની વાત કરનારા લોકો કમોસમી વરસાદ, પૂર, અનેક રીતે જ્યારે ખેડૂત પાયમાલ થઈ ગયો, આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવી ગયો, ત્યારે તેમને લોલીપોપ આપી 10,000 કરોડની રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ છેતરામણી છે। ત્યારે 1,40,000 કરોડ કરતા વધારેનું નુકસાન થયું હોય ખેડૂતોને, ત્યારે જે ખેડૂતોના આશીર્વાદ લેવા જોઈએ જગતના તાતના, ત્યારે એની હાય લઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસ ખેડૂતોની પડખે ઊભી છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આજે અહીંયા બોટાદ ખાતે આપ જોઈ રહ્યા છો કે ખેડૂત આક્રોશ રેલી દ્વારા અમે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર જે બંને ભાજપની છે એની આંખ કાન ખોલે અને ખેડૂતોના દેવા નાબૂદ કરે। જેમ ભૂતકાળમાં સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતા, તે જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। નહીં તો આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી જે ખેડૂતોની પડખે ઊભી છે, સાથે ઊભી છે અને એમને માટે લડત આપી રહી છે, એ ખેડૂતો એમનો આક્રોશ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચાહે રાજ્યની કે કેન્દ્રની, એના પર બરાબર ઠાલવશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।